રાજ, હા ભગવાને આપણને આ ફૂલ જે દીકરી આપી, પણ એની સાથે આવી બીમારી આપે એ તો અઘરું કહેવાય ને. ભગવાને આપણી પરીક્ષા લીધી છે. હિરલ, તું કાંઈ પણ ચિંતા ના કરતી, બધું ભગવાન ઉપર છોડી દે. જો આ લક્ષ્મી જેવી દીકરી આપી છે ને, તો એ પણ કંઈકનો કંઈક રસ્તો આપણને જરૂર બતાવશે. પણ અને ક્યારે? અને જોજે, આપણી લક્ષિતાને કાંઈ નહીં થાય હો. કારણ કે તને ખબર છે, આપણા કુળદેવીની કૃપાથી લક્ષ્મીતાનો જન્મ આપણે ત્યાં થયો હતો. હા. તો મા એની દીકરીને થોડી કંઈ થવા દે. શું થયું? કેમ રડે છે? શું થયું? ભાભી, હા. શું? બતાવો તો મને જરા. ડૉક્ટરે આટલી મોટી બીમારી કીધી. હવે આનો ઈલાજ શું કરીશું? ભાભી, ડૉક્ટરે કીધું કે 1 મહિનામાં જો તમે ઓપરેશન નહીં કરાવો ને, તો તમારી દીકરી નહીં બચે. અને ભાભી, આટલી મોટી રકમ આપણી પાસે ક્યાંથી હોય? અરે જો રાજ, તું શાંતિ રાખ, આટલું બધું ટેન્શન ના લે. અને ડૉક્ટરે શું વાત કરી મને જરા ચોખવટથી વાત કર. હા, અને ખર્ચો શું કીધો? ભાભી, મોટાભાઈ, ડૉક્ટરે કીધું કે લક્ષિતાના દિલમાં છેદ છે. હા ભાભી, અને જો મહિનાની અંદર એનું ઓપરેશન ના થયું તો તો મારી દીકરીને કોઈ બેસી. અરે રાજ, તું રડવાનું બંધ કરજો. હા. આનું છે ને કંઈક સોલ્યુશન હોય છે. અને તમે ચિંતા નહીં કરો, આપણે છે ને બીજા ડૉક્ટરને બતાવીશું. હા. કાંઈ એક ડૉક્ટર ઉપર આપણે વિશ્વાસ નથી કરવો. અને રહી વાત આની, આપણે શું કહેવાય, ઓપરેશનની, તો એનો ખર્ચો કેટલો કીધો? આપણે 1 મહિનામાં એની પણ જોગવાઈ કરી લઈએ ને. પણ ભાભી એનો ખર્ચો 20 લાખ રૂપિયા કીધો. શું? હા ભાભી, 20 લાખ? થોડો ઘણા હોત ને તો અમે અમારા ઘરેણા સુધી વેચી નાખે, પણ મારી દીકરીને બચાવી લે. પણ આ તો આપણી હેસિયતની બારી વાત થઈ ને. આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢીશું ભાભી? હા. હું મારી દીકરીને ખોઈ બેહીશ. હા. નહીં. રાજ, તું જ જો આ રીતના રડ્યા કરશે તો આ બંનેનું શું થશે? એક કામ કરો, તમે આને લઈને જાઓ, હું રાજભાઈ અને હિરલને સંભાળું છું. જો જે થયું એ ભૂલી જાઓ અને સમજો કે જે વાત ડૉક્ટરે કીધી એને અત્યારે મગજમાંથી કાઢી નાખો. 20 લાખની જોગવાઈ કરવી વાત છે તો અઘરી જ. 20 લાખ એકસાથે કાઢવા કઈ રીતે? અને આપણી પાસે તો પ્રોપર્ટીના નામે માત્ર આ એક ઘર છે, એના સિવાય કોઈ બીજી મૂડી નથી. પણ તે છતાં પણ દીકરીના જિંદગીનો સવાલ છે, તો કંઈક ને કંઈક તો કરીશું જ. પણ જેમ બને તેમ જલ્દી કીધું છે ડૉક્ટરને ભાભી. હા, તો કંઈક ને કંઈક કરીશું, ચિંતા નહીં કર. હવે અચાનક આ બધું આ માથે આવીને પડશે એવી તો ખબર નહોતી ને, કે તમારી દીકરીના દિલમાં છેદ નીકળશે, ડૉક્ટર આવું કહેશે. અને આપણી હેસિયત બહાર હોય ને, તો મારી માનવું છે કે એ કામ આપણે ન કરીએ ને એમાં જ આપણી ભલાઈ છે. પણ ભાભી, મારી વાત તો સાંભળો. હિરલ, તું રડબા. એ જે હું બેઠો છું ને, હા, લક્ષિતાનો બાપ બેઠો છે. ભલે મારે જે કરવું હશે ને એ મારી દીકરી માટે કરીશ, પણ મારી લક્ષિતાને કાંઈ નહીં થવા દઉં. ભાભીએ તો આ વાતથી મોઢું જ ફેરવી લીધું. તું કેમ ભૂલે છે? ભાભી કરતાં પણ ઉપરવાળો આપણા હારે છે, આપણા કુળદેવી આપણે હારે છે. એ આપણી રક્ષા કરશે, આપણી લક્ષિતાની. હા. અને રહી વાત પૈસાની,
તો એના માટે મને કાંઈ પણ કરવું પડે ને તો હું કરીશ. હું લોકોને પાસે ભેગ પણ માગવી પડે ને તો એ મારી દીકરી માટે માગે જ, પણ મારી દીકરીનો વાળ વાંકો નહીં થવા દઉં, નહીં થવા દઉં. હિરલ, મારા પર ભરોસો રાખજે. તું રડમાં, તું મને હિંમત આપ હિરલ. આપણે દીકરીને કાંઈ નહીં થવા દઉં. રીચા, હવે તું આમ જો મોઢું લટકાવીને બેસીશ ને તો આમનું કાંઈ સોલ્યુશન નહીં આવે. એટલે તમે કહેવા શું માંગો છો? બસ હું કહેવાય જ માગું છું કે આજે રાજની દીકરી છે એમના ઉપર જે આ આફત આવી છે ને, હવે એમનું સોલ્યુશન આપણે બધાય ભેગા મળીને જ કરવું પડશે. અને મને લાગે છે કે આનું સોલ્યુશન આપણું જે આ ઘર છે ને એ વેચીને જ થશે. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. હા, હવે એની દીકરીને આ ભવિષ્ય બચાવવા માટે, એની જિંદગી બચાવવા માટે આપણે આપણી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નાખી દેવાનું? હા, 20 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. અને 20 લાખ ને આ ઘર બનાવતા છે ને વર્ષો નીકળી જશે પણ ઘર નહીં બને. 20 લાખની વાત કરો છો? મને મારી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નથી નાખવું. તમારે જે કરવું એ કરો, પણ હું આ ઘર વેચવા નહીં દઉં. જો તમને તમારા ભાઈની મદદ કરવી હોય ને તો વ્યાજે રૂપિયા લાવો, કોઈની પાસેથી ઉછીના પાછીના કરો. હું કંઈ જાણતી નથી, કા લોન લઈ લો, પણ આ ઘર વેચવા હું નહીં દઉં. અરે મારી દીકરી, મારી ખુશીનું તો મારે વિચારવાનું ને. પછી શું, બાપુજીએ, તમારા બાપુજીએ આ ઘર સિવાય કંઈ નથી આપ્યું ને તમારી નોકરી પણ કાંઈ નથી ને કે નથી રાજભાઈ પાસે એટલા રૂપિયા. બંને નોકરી પર જીવો છો એટલે નોકરિયાત વ્યક્તિ ક્યારેય જીવનમાં ઘર વસાવી શકે જ નહીં. એટલે આ ઘર તો નહીં જ વેચાય. અરે રીચા, કેવી વાત કરે છે! આપણે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ ને, એ આપણા ઘરનો હિસ્સો છે, આપણો પરિવાર છે. અને દીકરી હોય, આપણી દીકરી હોય કે રાજની દીકરી હોય, છે તો આ પરિવાર ઉપર તો આફત ને. બસ આફત કરીને આ આફતને ગળે વળગાડવાની કઈ જરૂર નથી. કીધું ને કે જો તમારે ઈચ્છા હોય ને તો તમે લોન લઈ લો, ગમે ત્યાંથી તમારા ભાઈને રૂપિયા કરી આપો, પણ આ ઘર નહીં વેચાય. કારણ કે એક વખત ઘર વેચાઈ ગયું ને તો પછી ઘર વસાવવાની તમારા લોકોની કેપેસિટી નથી. અને એ મને દેખાઈ રહ્યું છે ને હું મારી દીકરીનું ભવિષ્ય અંધકારમાં નહીં નાખું. આજ પછી આ વાત બીજી વાર નહીં કરતા. રીચા, તું મારી વાત સાંભળ. આપણી દીકરી છે ને હજી નાની છે, અને જ્યારે મોટી થશે ને ત્યારે જો આપણામાં દમ હશે ને આપણે જીવતા હશું ને તો ફરીવાર આપણે આપણું ઘર ઊભું કરી લઈશું. પણ આ રાજની છોકરી જો એમને કાંઈ થઈ ગયું ને તો આખી જિંદગી હું મારી જાતને માફ નહીં કરી શકું. હા તો નહીં કરતા. કીધું ને, મદદ કરવી હોય તો બહારથી લઈને કરો. મને એની દીકરી માટે કોઈ લાગણી નથી. મને મારી ખુશીની પડેલી છે. જો મારી ખુશી માટે હું કંઈ પણ કરી શકું, બાકી એની દીકરી માટે એ કરે. બસ 100 વાતની એક વાત. અત્યારે બોલ્યા, હવે નહીં બોલતા. અરે રીચા, આ રીચાને પણ કોણ સમજાવે કે આ આપણા પરિવાર ઉપર જ આફત આવી છે, અને આની સિવાય બીજો પણ રસ્તો નથી સૂચતો મને. હા, વાંધો નહીં, કાલે આવીને લઈ જાય ને પૈસા. કેટલા? 2.5 લાખ. આવતો ખરી, એડજસ્ટ કરી નાખીશ. બોલો. જય માતાજી ભાઈ. સુનિલ શેઠ તમારું જ નામ? હા, સોનિલ મારું જ નામ છે. બોલો ને. મને અરવિંદભાઈએ મોકલ્યો છે અને એણે તમને વાત પણ કરી હશે કે મારી દીકરીને દિલમાં છેદ છે, તો એનું ઓપરેશન માટે સાહેબ 20 લાખની જરૂર છે. અને ડૉક્ટરે એમ પણ કહી દીધું છે કે જો 1 મહિનાની અંદર ઓપરેશન નહીં થાય તો મારી દીકરી આ દુનિયામાં નહીં રહે. મદદ કરો શેઠ. અને બહુ સપના લઈને તમારી પાસે આવ્યો છું. મને અરવિંદભાઈએ કીધું કે તમે અમારી મદદ કરશો. ભાઈ, વાત એમ છે કે આ 20 લાખ કંઈ નાની મસ્તી રકમ તો છે નહીં. ભલે મારી પાસે પૈસા હોય પણ હું આટલી મોટી રકમ તમને મતલબ કઈ રીતે આપી શકું? ભલે તમારી દીકરીને આ તકલીફ છે એ જાણીને મને પણ ખૂબ દુઃખ થયું, બટ યાર પોસિબલ નથી કે હું આટલી મોટી રકમ તમને આમ વગર સિક્યોરિટી આપી શકું. તો તમારી પાસે કંઈ ઘર દસ્તાવેજ હોય તો? એક મકાન છે પણ એ ભાગમાં છે, અને મોટા ભાભી એ મકાન વેચવાની ના પાડે છે. મારા પર ભરોસો રાખો શેઠ. સાહેબ, તમારા પગે પડું છું. અરે ભાઈ, મને ખાલી હાથે ના કાઢો. મારા પર ભરોસો રાખો. હું મારી ચામડીના જોડા પહેરાવીને પણ તમારું ઋણ ચૂકવી દઈશ. પણ ભાઈ, આ બહુ મોટી રકમ છે. હું તમને આ 20 લાખની રકમ આમ ના આપી શકું. જો
કદાચ 1-2 લાખ રૂપિયા તમારે ઘટે ને તો મારી પાસેથી લઈ જજો. અને મારે એનું વ્યાજ કંઈ જોઈતું નથી. તમે 2-5-6 મહિનામાં મને પાછા રિટર્ન કરી નાખજો. પણ આ 20 લાખ જેવી મોટી રકમ હું તમને વગર સિક્યોરિટીએ નહીં આપી શકું. તો પ્લીઝ મને ફોર્સ નહીં કરો. મને પણ દુઃખ છે કે તમારી દીકરીને આટલી મોટી આફત આવી પડી છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. માફ કરજો ભાઈ. એવા મારી દીકરીના નસીબ. જય શ્રી કૃષ્ણ શ્રવણભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રવણભાઈ, મારી દીકરીના દિલમાં છે જ છે, અને ડૉક્ટરે કીધું છે કે 1 મહિનાની અંદર ઓપરેશન નહીં થાય તો મારી દીકરી જીવતી નહીં રહે. શું વાત કરો છો? હા શ્રવણભાઈ, હું એ ઉમ્મીદ લઈને આવ્યો છું કે તમે મારી મદદ કરશો. થોડી ઘણી મદદ થાય તો ભાઈ કરો. હું વ્યાજ હોતા તમારા પૈસા પાછા આપી દઈશ, પણ મારી મદદ કરો. રાજભાઈ, વ્યાજની જરૂર નથી. મારા પાસે 50-60 હજાર રૂપિયાની સગવડ છે. હું તમને કાલે પરમ દિવસ સુધી કરી આપીશ. ભલે શેઠ, ભલે. એવું હોય તો તમે કાલે આવજો. હા, ભલે શેઠ. ચલો તો હું નીકળો. હા, હવે મને કાંઈ નથી સમજાતું કે મારે શું કરવું. આ પૈસાની સગવડ ક્યાંયથી નથી થતી. હું એક બાપ થઈને જો મારી દીકરીને ના બચાવી શકું તો આ જીવન શું કામ. હે ભગવાન, મારી મદદ કર, મારી મદદ કર. હા ભાઈ, હા કાલે જરૂર છે, લઈ જઈશ. રાજ, શું થયું? પૈસાનું અરેન્જમેન્ટ થયું કે નહીં હવે? બસ બધું અરેન્જમેન્ટ થઈ ગયું છે. માત્ર 2 લાખ રૂપિયાની ઘટત છે. પણ તમને ખબર છે ને કે ઓપરેશનના થોડા દિવસો જ બાકી છે, તો પછી પૈસા જમા કરવાનું કીધું છે ડૉક્ટરે. તો ક્યારે 2 લાખ રૂપિયા થશે હવે? અરે તું ચિંતા ના કર, એ હું કંઈનું કંઈ કરી લઈશ. મારા એક ફ્રેન્ડે મને કીધું જ છે. બસ એના ફોનની રાહ જ જોઉં છું. અને તું બિલકુલ ચિંતા ના કર. શું ચિંતા ન કર? ચિંતા ન કર રાજ, આ મારી દીકરીના જિંદગીનો સવાલ છે. મને ખબર છે કે આ આપણી દીકરીના જિંદગીનો સવાલ છે. જો આ તારી દીકરી છે, મારી નહીં હોય. તું શું કરવા ટેન્શન લે છે? બધું થઈ જશે. મારી દીકરી. આમ રડવાથી કશું નહીં થાય હિરલ. તું હિંમત રાખ અને મારા પર ભરોસો રાખ. આ બાપ એની દીકરીને કંઈ નહીં થવા દે. કોઈ પણ કાળે હું મારી દીકરીને બચાવીશ. ભલે મારે જે કરવું પડે ને એના માટે એવું કરીશ, પણ મારી દીકરીને કાંઈ નહીં થવા દો. મારી દીકરીને કાંઈ નહીં થવા દો. હે ભગવતી, હે માં, તારી કૃપાથી મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ. અને આજે અમારાથી એવો શું દોષ થઈ ગયો કે મારી કુંવળ દીકરીને આવડો મોટો એના દિલમાં છે. અમારાથી એવું કયું પાપ થઈ ગયું, અમારાથી એવો કયો ગુનો થઈ ગયો કે તે આવડી મોટી સજા અમને આપી? નહીં માં, જો અમારાથી કઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો માં. છોરું કછોરું થાય પણ માં કુમાતા ન થાય. માં, દયા કરો અમારા ઉપર, દયા કરો.
અને મારી દીકરીને જીવન દાન કરો માં, જીવન દાન આપો. અને માં, તારા આંગણેથી કોઈ ખાલી હાથે પાછું નથી જતું, તો આજે હું પણ નહીં જાઉં માં. મારી દીકરીને તમે આ રોગમાંથી મુક્ત કરો માં, રક્ષા કરો માં, રક્ષા કરો. મારા ઉપર કૃપા કરો માં, કૃપા કરો માં. હે મા ઉમૈયા, હે ભગવતી, હે શક્તિ, હે અન્નપૂર્ણા, તારા આંગણે આવ્યો છું. એક બાપ તેની લાચાર દીકરીની પ્રાર્થના કરી રહ્યો છે માં, એનો સ્વીકાર કરો માં, સ્વીકાર કરો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માતાજી. અરે હા સંજય, અરે હું તને શું કહેતો હતો, મારા ઘરે થોડું યાર દવાખાનું આવ્યું છે અને મારે તકલીફ છે, તો આ મારે તારી પાસેથી જે પૈસા લેવાના છે એ પેમેન્ટ બાકી છે તો કરી દે યાર. અરે યાર તમે મારી વાત સમજો, અત્યારે દવાખાનું મારા ઘરે આવ્યું છે ને તમે આવા સમયે મને પૈસાની હેલ્પ નહીં કરો તો કાંઈ નહીં, પણ મારે જે પૈસા લેવાના છે એ તો આપો. તો ક્યારે કરશો તમે? ઠીક છે ચાલ. રાજ, હા મોટા ભાઈ. મને અફસોસ છે ભાઈ કે આપણી ઘરે જે આ દવાખાનું આવ્યું છે ને, અને એમાં હું તને હેલ્પ નહીં કરી શકું. હા, મારી પાસે જે લાખક રૂપિયા જેવું છે ને એ મૂડી હું તને હેલ્પ કરીશ, પણ મેં મારું જેટલું ગ્રુપ છે ને, મારા આખા યુનિટમાં મેં બહુ પ્રયત્ન કરી લીધા, પણ ક્યાંયથી પૈસાનો મેળ આવ્યો નથી. કંઈ નહીં મોટા ભાઈ, તમે કોશિશ તો કરી, છે મળ્યા એ. આમ તો ઘણું ખરું અરેન્જમેન્ટ થઈ જ ગયું છે, બસ 2 લાખની જરૂર હતી, એમાં લાખ તમે આપો અને બસ લાખનું અરેન્જમેન્ટ કરવાનું છે. એ હું કંઈનું કંઈ કરી લઈશ, જો તમે ચિંતા ના કરતા. જો રાજ, આ 20 લાખનું જ્યારે આપણે અરેન્જમેન્ટ કરવાનું હતું ને ત્યારે આપણે અશક્ય વસ્તુ લાગતી હતી, અને તે જે આ મહેનત કરીને જે લોકો પાસે પૈસા માંગીને 18 લાખ રૂપિયા જે ભેગા કર્યા છે ને, તો હવે માતાજી પણ આપણી સાથે જ છે. લાખ રૂપિયા હું તને આપીશ અને હવે લાખ રૂપિયા જ ઘટે છે, એ તો કાંઈ ને કાંઈ થઈ જશે. બસ હવે તું છે ને તારી દીકરીનું જે ઓપરેશન કરાવવાનું છે ને એ કામ ચાલુ કરી દે. ચાલ જલ્દી આપણે હોસ્પિટલ જઈએ. ચાલો. હા જલ્દી આવે તો સારું. હિરલ, આવી ગયા. શું થયું? પૈસાનું એડજસ્ટમેન્ટ થઈ ગયું? હા 2 લાખ તો મારા ફ્રેન્ડે આપી દીધા અને 20 લાખ પૂરા થઈ ગયા છે. હવે તો કોની રાહ જુઓ છો? જલ્દી ચાલો ને. આ લક્ષિતા ક્યાં છે? લક્ષ્ય ત્યાં રૂમમાં સુવડાવી છે. તું એમ કર, તું ફટાફટ એને લઈને આવી અને હું બહાર તારી રાહ જોઉં છું. હા હમણાં લઈને આવું છું. આ જુઓ ને, આ ગઈકાલ રાતથી આ રડવાનું બંધ નથી કરતી, અને હું અહીંયા પેટમાં અને અહીંયા આ બાજુ જો હાથ મૂકું તો વધારે રડે છે. મને સમજ નથી પડતી આપણી ખુશીને શું થઈ ગયું હશે. ખબર નહીં, આપણે ડૉક્ટરને બતાવવા જઈએ. હા હા ચાલ. હા જો મને બહુ ચિંતા થાય છે આપણી ખુશીની. જુઓ એક ને. કામ કર, ચાલ આપણે આને દવાખાને લઈ જઈએ. હા લાવ ચાલ જલ્દી ચાલ.
જો હિરલ, જોયું ને હિરલ, ભગવાને આપણી દીકરીની લાજ રાખી. અને તમારી પ્રાર્થના પણ ફળી ગઈ. ના ના, સાચી વાત. આ તો મારી કુલદેવીનો ચમત્કાર છે હો. અને મારી દીકરી સાચી થઈ ગઈ. આપણે ખોટી ચિંતા કરતા હતા કે પૈસા કેવી રીતે અરેન્જમેન્ટ થશે. પૈસા પણ અરેન્જમેન્ટ થઈ ગયા અને આપણી દીકરી પણ સાજી થઈ ગઈ, અને એ પણ વગર ઓપરેશન. ના ના, સાચી વાત છે. અને જો આપણા ભાભી આપણી હેલ્પ ન કરી તો શું થઈ ગયું? ઘણા એવા મિત્રોએ, ઘણા શેઠે આપણી મદદે આવ્યા. અને ખાસ તારા મોટા ભાઈએ પૂરા 5 લાખ રૂપિયા આપ્યા હતા અને કીધું તું કે મારી બહેનને ના કહેતા, અને આ પૈસા તમે જ રાખો. અને જો ને, આપણા કુલદેવીની મહેરબાની થઈ અને તારી અને મારી શ્રદ્ધા ફળી હા, કે ભગવાને આપણી લાજ રાખી. અને કહેવત છે ને, રાજ જેને રામ રાખે ને એને કોઈ ન ચાકે. સાચી વાત છે. ભગવાને પરીક્ષા તો લીધી પણ પાર થઈ ગયા. હા, કેમ ભાભી? ભાઈ? મોટા ભાભી, મોટા ભાઈ, તમે આમ ઉદાસ કેમ થયા? અને ખુશી ક્યાં છે? ખુશીને રૂમમાં સુવડાવી છે. રૂમમાં સુવડાવી છે? મતલબ? અમે લોકો ખુશીને લઈને હોસ્પિટલ ગયા હતા. શું કીધું ડૉક્ટરે? અને સારી છે ને એની તબિયત પણ? એમાં એવું છે કે 2 દિવસથી ખુશી બહુ જ રડતી હતી, અને એને અહીંયા પેટ ઉપર હાથ મૂક્યો ને તો એ રડીને બેવડી વળી જતી હતી. એટલે અમે લોકો ડૉક્ટર પાસે ગયા, રિપોર્ટ કઢાવ્યા, તો રિપોર્ટમાં આવ્યું કે ખુશીને આંતરડામાં પ્રોબ્લેમ છે અને એનું ઓપરેશન કરવું પડશે, ને એનો ખર્ચો 10 લાખ રૂપિયાનો કીધો ડૉક્ટરે. અરે ભાભી, તમે આટલી નાની એવી વાતમાં આટલી બધી ચિંતા કરો છો. આપણી દીકરીને સાજી કરી નાખશું. તો ખાલી 10 લાખનો જ ખર્ચો કીધો ને. રાજ, આપણે પેલા પૈસા ભેગા કર્યા હતા ને, એ ભાભીને આપી દો અને અત્યારે દીકરીનું ઓપરેશન કરાવવા લઈ જાઓ. હા મોટા ભાઈ, ચાલ કે અમે બેઠા છીએ ત્યાં સુધી તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. હા ભાભી. આ ખુશીને બચાવવા માટે 10 લાખની શું કિંમત છે ભાભી? 50 લાખ પણ થાય ને તો આપણા ઘર પણ વેચી અને ખુશીને બચાવી લઈશું. હા ભાભી. પણ તમારી લક્ષુના ઓપરેશનનું શું? એની બીમારીનું શું? એ તો કહો. અરે મોટા ભાભી, લક્ષિતાની જરાય ચિંતા કરોમાં. ડૉક્ટરને અમે બતાવવા ગયા હતા, પણ ડૉક્ટરે એવું કીધું કે લક્ષિતાનું છે એમનેમ જ પૂરાઈ ગયો છે. વગર ઓપરેશને લક્ષુને સારું થઈ ગયું. માતાજીની મહેરબાની થઈ. અને કહેવાય છે ને કે આપણે કોઈનું ખોટું નથી કર્યું તો આપણું પણ ખોટું નહીં થાય. અને લગભગ આ પૈસા ખુશી માટે જ મેં ભેગા કર્યા હશે, અને માતાજીની આ જ કૃપા હશે કે આ પૈસા હું ખુશી માટે વાપરું. અને આપણે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ અને ભાભી. હવે આ પૈસાથી આપણે એનું ખુશીથી ઓપરેશન કરાવશું અને એ સાજી પણ થઈ જશે. અરે મા બાપ માટે તો એના સંતાનો જ બધું સર્વસ્વ હોય છે, હે ને ભાભી? હા, સાચી વાત છે. મા બાપ માટે એનું સંતાન સર્વસ્વ હોય છે, પણ ખાલી પોતાનું નહીં, પરિવારમાં રહેતા દરેક સદસ્ય પોતાના હોવા જોઈએ અને પોતાના માનવા જોઈએ. પણ ના, મેં ન કર્યું. મેં બહુ મોટી ભૂલ કરી. મેં ભૂલ એ કરી કે ક્યારે લક્ષુને મારી દીકરી ન સમજી. એની બીમારીની ખબર પડી ત્યારે મેં આ ઘર વેચવાની ના પાડી દીધી, તમને લોકોને મદદ કરવાની ના પાડી દીધી. એ મારી બહુ મોટી ભૂલ છે. પણ જો મારી ભૂલની હું માફી માંગુ છું, અને તમે કરેલી આ મદદનું ઋણ હું બહુ નહીં ચૂકવી શકું. અરે ભાભી, આ મદદ આવા સમયે જો પરિવારના સદસ્યો મદદ નહીં કરે તો બીજું કોણ કરશે? અને રહી આ પૈસાની અને આ ધન દોલતની વાત, એ તો કાલે રડીશું ને મળી જશે. અને ફેમિલી એકજૂથ અને એક સાથે રહીને એ જ આપણા માટે બહુ મોટી મૂડી છે. આજે તમે લોકો નાના થઈને પણ અમને લોકોને બહુ મોટી વાત શીખવાડી ગયા. અને રીચા, રાજે જે અત્યારે વાત કીધી ને
આ વાત મેં તને ત્યારે કીધી હતી, યાદ છે તને? કે આપણો પરિવાર છે અને આપણા પરિવારની ચાહે દીકરી રાજની હોય કે આપણી હોય, આ દુઃખ આપણા પરિવાર સાથે સમેત જ આવ્યું છે. એટલે એકબીજાની મદદ કરવી ને એ આપણી ફરજમાં આવે, પછી રાજની દીકરી હોય કે આપણે. હા, પણ એ સમયે હું ભૂલ કરી ગઈ, પણ હવે નહીં કરું. બસ તમે મારી ખુશી માટે આટલું કર્યું ને, હું મારી લક્ષુને ક્યારે કોઈ આજ નહીં આવવા દઉં. હું લક્ષુને પણ મારી દીકરી જ માનીશ. મને માફ કરી દેજો. અરે ભાભી. મને મારી ભૂલનું બહુ પશ્ચાતાપ છે. અરે ભાભી, આ કહેવાય ને, આ જાગ્યા ને ત્યાંથી સવાર, અને તમને તમારી ભૂલ સમજાણી ને, બસ અમારા માટે બધું આવી ગયું. અને હવે કોઈને રોવાનું નથી, અને હળી મળી અને હંમેશા પરિવારને આવા દુઃખદ સમયે પરિવારનો સાથ અને સહકાર બનીએ. આ એ જ પરિવારની પરિભાષા છે. કહેવાય છે ને કે જીવનમાં જે પણ થાય છે ને એ સારા માટે જ થાય છે. સારું, હવે બધી વાત છોડો. પહેલાં તમે ફટાફટ દીકરીના ઓપરેશનની તૈયારી કરો, પછી બધી વાતો કરશું. પ્લીઝ ભાભી, એની જિંદગી બચાવી લ્યો. હું જાઉં છું. હા, તમે જરાય ચિંતા ન કરતા. જેટલા પણ પૈસા થાય, 10 લાખ 20 લાખ, તમે અમને કહી દેજો, અમે તમને પહોંચાડી દઈશું. પ્લીઝ દીકરીની જિંદગી બચાવી લો ભાભી. થેન્ક યુ સો મચ.